હોળીના તહેવાર માટે ઉત્તર ભારતમાં પોતાના ગામોમાં પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ સુરતના ઉધના સ્ટેશન પર વહેલી સવારથી જોવા મળી હતી. આ અભૂતપૂર્વ ભીડના પ્રતિભાવમાં રેલવે વહીવટીતંત્રએ 20 કલાકથી વધુ સમય દરમિયાન 20,000થી વધુ મુસાફરોને ખાસ ટ્રેનો દ્વારા વ્યવસ્થિત રીતે રવાના કર્યા. શનિવારે રાત્રે જ મુસાફરોનો ઘસારો સ્ટેશન પર આવવા લાગ્યો, જેના કારણે રેલવેએ વધારાની ખાસ ટ્રેનો દોડાવી હતી. ભારે ભીડ હોવા છતાં કોઈ મોટી અકસ્માત કે વિક્ષેપ પડ્યો ન હતો. તેના બદલે મુસાફરોએ રેલવેની તત્પરતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે આગાહીના આધારે ઉધના સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે વિસ્તૃત તૈયારીઓ કરી હતી. મુંબઈ સેન્ટ્રલ ડીઆરએમ પંકજસિંહ, સિનિયર ડીસીએમ અભયસિંહ ચૌહાણ, સિનિયર ડીએસસી સંતોષસિંહ રાઠોડ, ડીવાયએસપી ડીએચ ગોર, એસીએમ અમિત કરવંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્તિગત રીતે સ્ટેશનની મુલાકાત લીધી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. 200થી વધુ રેલવે કર્મચારીઓ, આરપીએફ, જીઆરપી અને વાણિજ્યિક સ્ટાફે દિવસ રાત કામ કર્યું. ભીડ વધતા તાત્કાલિક વધારાની ખાસ ટ્રેનો દોડાવી. પહેલી ટ્રેન ઉધના જયનગર સ્પેશિયલ હતી, જે સવારે 3:30 વાગ્યે આશરે 4,000 મુસાફરોને લઈને જતી હતી. આ ખાસ ટ્રેન ઉપરાંત નિયમિત ટ્રેનોમાં દરરોજ 20,000થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતા. 09041 ઉધના જયનગર સ્પેશિયલ, 09031 ઉધના હસનપુર સ્પેશિયલ, 22,564 અંત્યોદય એક્સપ્રેસ અને 19,042 તાપ્તી ગંગા એક્સપ્રેસ ખાસ ભીડવાળી હતી. આ ટ્રેનોમાં આશરે 15,000 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેનાથી સામાન્ય ટિકિટોમાંથી ₹54,76,505ની આવક થઈ હતી. મુસાફરોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં 4 મોબાઈલ પે એન્ડ યુઝ સેન્ટરો સ્થાપિત કર્યા હતા. કામચલાઉ શૌચાલય બ્લોક પણ બનાવ્યા હતા. પીવાના પાણી ઉપરાંત ટેન્કરની પણ વ્યવસ્થા કરાઈ હતી. એનજીઓએ મુસાફરોને પાણીની બોટલો પૂરી પાડી હતી, જેનાથી તેમના ચહેરા પર ખુશી છવાઈ હતી. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.